હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં સ્વાધ્યાય ચાલુ હતું એને આગળ વધારીએ. રેડી? 11.6 લીધું હતું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ જોઈએ 11.7. C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનના બંધારણો અને એના IUPAC ના આવા મોનોહાઇડ્રિક સંયોજનો કયા કયા છે? દાખલા તરીકે જો આ કેટલા કાર્બન થયા? 6. હવે એક જ હોવો જોઈએ ને, અને પાછો ફિનોલ તો હોવો જ જોઈએ. 7 કાર્બન, 1 ઓક્સિજન, 4 ને 5 ને 3 8 હાઇડ્રોજન. રેડી? તો થઈ ગયો 1 2 3 4 4 મિથાઇલ ફિનોલ. તો બીજો થશે 3 મિથાઇલ ફિનોલ. નામ લખવાની જરૂર નથી, ખાલી બોલી જાય તો બહુ થઈ ગયું. અને ત્રીજો છે 2 મિથાઇલ ફિનોલ. 1 અને 2 2 મિથાઇલ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ ને 4 મિથાઇલ ફિનોલ. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ ને પેરાક્રેસોલ, પણ એ પ્રચલિત નામ છે. IUPACમાં ના ચાલે. IUPACમાં મિથાઇલ ફિનોલ કહેવું જોઈએ. રેડી? આ બંધારણને IUPAC નામ. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનના મિશ્રણને વરાળ નિસ્યંદનથી અલગ કરતા જે સમઘટક વરાળ બાષ્પશીલ બનશે તેનું નામ જણાવો અને આ માટેનું કારણ જણાવો. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ. હવે જો એને ગરમ કરવામાં આવે બાષ્પ બનાવવા માટે, ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ, તો થશે શું? એકચ્યુઅલમાં જે ઓર્થો નાઇટ્રોફિનોલ છે ને, અહીંયા હાઇડ્રોજન બંધ બનશે, જે આંતઃ આણ્વીય પ્રકારનો હોય, જેમાં એના ગલન બિંદુ ઉત્કલન બિંદુને આની અસર થતી નથી, ફાયદો નથી મળતો કંઈ. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ હોય તો આવું થાય. જો HO HO NOO આમ થઈ જાય. ટૂંકમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને. જો આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને એટલે અણુ વચ્ચે આ હાઇડ્રોજન બંધના કારણે આકર્ષણ બળ વધી ગયું. હવે તમારે આને વરાળ બનાવવું હોય, ઉર્જા આપો તો બહુ વધારે આપવી પડે, મતલબ આના ઉત્કલન બિંદુ વધી જાય. તો બેયનું મિશ્રણ હોય ને ગરમ કરતા હોય તો પહેલાં વરાળ કોની બનવાની? નેચરલી આની, જેના ઉત્કલન બિંદુ નીચા છે એની. અને નીચા હોવાનું કારણ એની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે પેરામાં તો આંતર આણ્વીય બને એટલે આના ઉત્કલન બિંદુ ઊંચા હોય, આ સહેલાઈથી વરાળ બનીને બહાર નહીં નીકળે. બરાબર? આ બે વચ્ચેનો ડિફરન્સ. અને કારણ પણ થઈ ગયું. ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયાનું સમીકરણ જણાવો. બનાવીએ. ક્યુમિનમાંથી ફિનોલ. આ ક્યુમિન થયો. બરાબર? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, ક્યુમિન. આની પ્રક્રિયા O2 સાથે કરો, 5% Na2CO3. આ પ્રેક્ટિકલ વસ્તુ છે, બુકમાં ક્યાંય નહીં હોય, ખાલી O2 ની જ વાત કરી છે. ખેર, O2 સાથે પ્રક્રિયા એમને ન થાય, Na2CO3 ની હાજરીમાં સારી રીતે થશે. એ ઓક્સિજન અહીંયા વચ્ચે ઘૂસી જાય. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની જાય. પેરોક્સાઇડ બની ગયો. જો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે કંઈ નહીં, આની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખો, મંદ H2SO4. 2 ભાગ પડી જશે. જો એક ભાગ આવો રહેશે, CH3COCH3 એસિટોન ઉપપેદાશ બનશે.
અને બીજો ભાગ બનશે બેન્ઝીન સાથે OH એટલે કે ફિનોલ, મુખ્ય નિપજ. પણ આનો ફાયદો એ છે, એક તો આ બે વસ્તુ સહેલાઈથી બજારમાં વેચાઈ જાય. એ કંઈ ઉપપેદાશ સસ્તી વેચવી પડે એવું નહીં, એટલે ભાવ ફિનોલના છે એ નીચા જાય, પડતર નીચી થાય, ઓછા રૂપિયામાં પોસાય એવું બને, કારણ કે આ પૂરા ભાવથી વેચાય એટલે. બીજું, આની અંદર કોઈ પણ જાતની અશુદ્ધિ હોય રો મટીરિયલની તો એ આમાં જતી રહીએ, કારણ કે એસિટોન સારામાં સારો દ્રાવક છે. અશુદ્ધિઓ બધી લઈ લઈએ એટલે શુદ્ધ ફિનોલ મળે. એટલે આ પદ્ધતિનો ફાયદો એ છે કે ફિનોલ શુદ્ધ મળે અને સસ્તો મળે, એટલે આ પદ્ધતિ વધુ ચાલે છે હવે માર્કેટમાં. ડાઉ પદ્ધતિ જૂની થઈ ગઈ. પછી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા લખો. આ ડાઉ પદ્ધતિ આવી. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, આ ક્લોરોબેન્ઝીન. હવે આપણે આમાંથી ફિનોલ મેળવીએ. NaOH aqueous આમાં ઓગાળો તો શું થઈ જવાનું? ONA. NaOH સાથે પ્રક્રિયા કરાવું, 623 કેલ્વિન ટેમ્પરેચર, 300 વાતાવરણ દબાણ. હવે આને તટસ્થીકરણ કરો HCl અથવા H2SO4 વડે, NaCl નીકળી જાય ને ફિનોલ મળી જાય. લો, આટલું ઇઝી છે આ ડાઉ પદ્ધતિ. ફિનોલ, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. અહીંયા સલ્ફ્યુરિક એસિડ હોય તો બી ચાલે, કોઈ પણ એસિડ જોઈએ, મિનરલ એસિડ, ખનિજ એસિડ, HCl, HNO3, H2SO4 અને H3PO4 આ બધા મિનરલ એસિડ કહેવાય, ખનિજ તત્વોમાંથી બનતા એસિડ, એ ચાલે. પછી 11.11 ઇથેનોલ મેળવવા માટે ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ લખો. ઇથેનોલ શેમાંથી મેળવવું છે? ઇથિનમાંથી મેળવીએ. ઇથિનના જલીયકરણથી ઇથેનોલ મેળવવું છે ને, ઇથેનોલ. યસ. સ્ટેપ 1 ઇથિન લઈશું ને, ઇથિન. હવે જલીયકરણ કરવું હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડ વડે થાય. મંદ સલ્ફ્યુરિક એસિડ. પહેલાં H2O એટેક તો લઈ લઈ, પણ વાંધો નહીં, ચલો. HOH આમ H3O પ્લસ, એની સાથે પ્રક્રિયા જોઈશું. આ ઇલેક્ટ્રોન આ લઈ લેશે અને આ એના બંધનો ઇલેક્ટ્રોન આપીને H પ્લસને પોતાના તરફ ખેંચશે. તો આમાંથી પહેલા સ્ટેપના અંતે આપણને શું મળી જાય? CH3 સિંગલ બોન્ડ CH2, અહીંયા પ્લસ ચાર્જ. શું કામ પ્લસ ચાર્જ? તો કે આ બંધ તૂટ્યો એટલે એકનો તો ઇલેક્ટ્રોન જાય એટલે એના ઉપર ધન ભાર આવે, અને જેની પાસે ઇલેક્ટ્રોન આવ્યો એના H જોડાઈ ગયો. અને બીજું શું બન્યું? OH, પાણી છૂટું થયું. રેડી? બીજું સ્ટેપ, સ્ટેપ 2 CH3CH2 પ્લસ ભાર. આના ઉપર પાણી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હુમલો કરે છે, એટલે ઇલેક્ટ્રોન આપીને આ એના ઇલેક્ટ્રોન આપીને અહીંયા જોડાશે ઓથી. તો આપણને શું મળે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હુમલો કરે તો આ O જોડાઈ જાય. O સાથે શું છે? 2 હાઇડ્રોજન છે. આ પ્લસ ભાર અહીંયા આવ્યો. આને પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. આ શું થઈ ગયો? એક આલ્કોહોલ પ્લસ પ્રોટોન એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે સ્ટેપ 3 CH3CH2OHH.
વત્તા OH અને H પાણી, બરાબર. તો આ ઇલેક્ટ્રોન આ લઈ લેશે અને આ પ્રોટોન આ ઇલેક્ટ્રોન આપીને H ને ખેંચી જશે. તો શું બની ગયું જોવો જોઈએ. CH3CH2OH વત્તા H3O પ્લસ આ ઉદ્દીપક છે જો જે લીધો તો એ પાછો બનાવી દીધો. પાણીનો અણુ વપરાણો. આલ્કોહોલ બનાવવાની, ઇથિનમાંથી આલ્કોહોલ બનાવવાની આ ક્રિયાવિધિ થઈ ગઈ. આજ માગી હતી જો ઇથેનોલ મેળવવા માટે ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ લખો. આ ક્રિયાવિધિ લખી દીધી. શોર્ટમાં લખો, લોંગ લખો, જેમ લખો એમ, પણ ક્રિયાવિધિ આ 3 સ્ટેપ લખવા પડે. આ થઈ ગઈ ક્રિયાવિધિ. ઓલરાઈટ. નેક્સ્ટ, તમને બેન્ઝીન, સાંદ્ર સલ્ફ્યુરિક અને NaOH આપે તો ફિનોલ બનાવો. આ જર્મનીની પદ્ધતિ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવીને 1940 આજુબાજુમાં એમણે શોધી હતી. વર્લ્ડ વોર વખતે, નહીં વખતે કોઈ એને આપતું નહીં ને ફિનોલ, ત્યારે એ લોકો પછી આ પદ્ધતિથી ફિનોલ બનાવવાનું ચાલુ કર્યું હતું. અત્યારે તો એ લોકોએ ક્યુમિન પદ્ધતિ જ વાપરે છે. પદ્ધતિ આપણા લોજિક અને રૂટીન મુજબની છે એટલે વાત કરી દઈએ. રો મટીરિયલ છે બેન્ઝીન. આની સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવો અથવા તો ઓલિયમ ચાલે. અતિ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે પાણી ઉડી જાય, ઓછું કરો એટલે ઓલિયમ બને H2S2O7. એટલે આમાંથી SO3H બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. બેન્ઝીન સલ્ફોનિક એસિડ લો, બસ બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની ગયું. હવે 2 રસ્તા છે. NaOH એકવીએસ સાથે પ્રક્રિયા કરાવો, જલીય NaOH સાથે, બરાબર. તો Na2SO3 ને એ બધું નીકળી જશે અને ફાઇનલી પહેલા NaOH અને પછી તટસ્થીકરણ કરો એટલે સીધું ફિનોલ. અથવા બીજો રસ્તો છે ઘન NaOH પિઘલન કરો, પીગળે ત્યાં સુધી ગરમ કરો. સોડિયમ ફિનોક્સાઇડ મળશે, HCl થી તટસ્થીકરણ કરો, NaCl નીકળી જાય અને ફિનોલ બને. ઘન NaOH સાથે પિઘલન અથવા પાણીમાં ઓગાળેલો NaOH જેવો આપ્યો એ પ્રમાણે વાપરવાનું. અને કંઈ કીધું નથી એટલે ગમે એ લખી શકાય. અત્યારે તો આ પ્રશ્નમાં ચોખ્ખ પાડ્યો નથી કે NaOH સોલિડ આપ્યો છે કે લિક્વિડ કે પાણીમાં ઓગાળેલો, તો કોઈ પણ લઈ શકો છો. પછી 11.13 12 સુધી રેડી ને. જો ઘણાની ડિમાન્ડ હતી કે સાહેબ અમે લોકો મટીરિયલમાંથી જવાબો શોધીએ છીએ, જોઈ છે, પણ કેટલાક પ્રશ્નોમાં સમજવામાં ને એમાં મુશ્કેલી થાય છે. આઈ થિંક હવે નહીં થતી હોય. હવે તમે આ લેક્ચર એટેન્ડ કરો તો એમાં વાંધો આવશે નહીં. હું તમને એક એક વસ્તુ એક્સપ્લેન કરાવી જ દઈશ. જે આવશ્યક નથી એનું જ મેં કીધું હશે કે અંદર જોઈ લો, બાકી તો બધું એક્સપ્લેન કરતો જઈશ. તમે નીચે દર્શાવેલા સંશ્લેષણ કેવી રીતે કરશો તે દર્શાવો. હાલો, આવા સંશ્લેષણ આપણે કરવા છે. કઈ રીતે કરી શકાય? પહેલું, એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. આલ્કીનમાંથી આપણે શું બનાવવું છે? 1 ફિનાઇલ ઇથેનોલ. CH3CH2OH એટલે ઇથેનોલ, પહેલા જ કાર્બન ઉપર ફિનાઇલ. કયો આલ્કીન લઈ તો જલીયકરણથી આ બને? સ્ટાયરીન લેવાય લો. સ્ટાયરીન એટલે વન ફિનાઇલ ઇથિન.
અને અથવા ફિનાઇલ ઇથિન કહી શકો. સ્ટાયરીન પ્રચલિત નામ છે પણ બહુ જ પ્રચલિત છે. આમાંથી પોલિસ્ટાયરીન બને છે. પોલિસ્ટાયરીન એક સારો પોલિમર છે. ગરમ પાણીની પાઇપલાઇનમાં હોય છે. પછી આ થમ્સઅપના ને એના દૂધના જે કેરેટ હોય, થમ્સઅપના ગાલા હોય, એ પોલિસ્ટાયરીન હોય. આ પેનનું બોડી છે ને આ પોલિસ્ટાયરીન છે. પીવીસી અને સામાન્ય પ્લાસ્ટિક કરતાં ખૂબ મજબૂત હોય, એટલે કામનો પદાર્થ છે. આમ તો એમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ બનાવ છે ને, આ આલ્કિન લીધો છે, આનું જલીયકરણ કરો ને પણ મંદ H2SO4 જલીયકરણ થાય. માર્કોનિકોફના નિયમ મુજબ OH અહીંયા આવે ને H અહીંયા જાય, વાત પૂરી. જલીયકરણ. ચલો બીજું શું જોઈ છે? આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. આ સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ CH2OH. તો પછી અહીં જ લેવો પડે ને. OH ના જગ્યાએ કોઈ પણ હેલોજન મૂકી દેવાનો. Br કે I લેવાય એટલે સહેલાઈથી પ્રક્રિયા થાય ક્લોરો કરતા. બસ આ Br છે એને OH સાથે પ્રક્રિયા કરાવો. એકવીએસ NaOH સાથે SN2 પ્રક્રિયા થઈ જશે. SN2 જ કરાવી છે ને, તો OH દાખલ થાય અને Br નીકળી જાય, વાત પૂરી. ત્રીજું, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન 1-ઓલ. આ પેન્ટેન 1-ઓલ થઈ ગયું. અહીંયા કયો આલ્કાઇલ હેલાઇડ લઈ તો આ બનાવી શકાય? તો કે પેન્ટેન બ્રોમાઇડ કેવો લઈ લો. 3 ને 2 5 Br પેન્ટાઇલ બ્રોમાઇડ. બસ આની NaOH સાથે પ્રક્રિયા કરવા. ઉપર જો એ જ પ્રક્રિયા SN2 થઈ, Br નીકળીને OH આવી જશે. હેલોજનને કાઢીને OH લાવવો તો બહુ સિમ્પલ છે. ચલો ત્રણેય થઈ ગઈ. આ સાથે 11.13 એની વાત પૂરી. હવે 11.14 ફિનોલનો એસિડિક સ્વભાવ દર્શાવતી 2 પ્રક્રિયાઓ લખો અને ફિનોલની એસિડિકતાની સરખામણી ઇથેનોલની એસિડિકતા સાથે કરો. કરી દે. એસિડિક સ્વભાવ દર્શાવતી પ્રક્રિયા તો એવા બેઝ ગોતી કાઢો જેની હારે ફિનોલ પ્રક્રિયા આપતો હોય. બેઝ સાથે તો પોતે પ્રક્રિયા આપશે તો એસિડ તરીકે આપશે, પણ નિર્બળ એસિડ છે એટલે જે પણ બેઝ લઈશું એ કેવો હોવો જોઈએ? પ્રબળ બેઝ. જેમ કે ફિનોલ, આ ફિનોલ NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ બની. ચલો આ પહેલી પ્રક્રિયા થાય, એસિડ તરીકે દર્શાવે. બેઝ સાથે પ્રક્રિયા આપે છે એટલે એસિડ છે અને પાણી બને, સોલ્ટ અને પાણી. બીજી પ્રક્રિયા ફિનોલ એસિડ છે. કેમ ખબર પડે? તો કે આલ્કલી ધાતુઓ સાથે પ્રક્રિયા કરાવો. ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જે એસિડની લાક્ષણિકતા છે. ધાતુ સોડિયમ ધાતુ હારે હાઇડ્રોજન મુક્ત કર્યો તો આ બંને પ્રક્રિયા આલ્કલી મેટલ એટલે આલ્કલી ધાતુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા આપે છે. આ બંનેમાં દર્શાવાય છે કે એ એસિડિક છે. બીજું, ઇથેનોલની એસિડિકતા ને ફિનોલની એસિડિકતા સરખાવવાની છે ને. C2H5OH આ ઇથેનોલ પાણીમાં ઓગાળો, C2H5O ઇથોક્સાઇડ બને વત્તા H3O+. રેડી? ઇથોક્સાઇડ બને છે. હવે ફિનોલ લઈએ, પાણીમાં ઓગાળીએ તો એ શું આપશે? ફિનોક્સાઇડ H3O+ અને ફિનોક્સાઇડ. આવું. પણ આ ફિનોક્સાઇડમાં સંસ્પદન થાય છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આપે, આ ઓર્થોમાં જાય. O આ ઇલેક્ટ્રોન અહીંયા આપે, આ પેરામાં જાય.
आ इलेक्ट्रॉन अहींया आपे, आ ऑर्थो में आवे, आ इलेक्ट्रॉन अहींया ने आ पाछा अहींया ओ ऊपर, तो फिनोक्साइड 5 संस्पंदन बंधारणों कारण वधु स्थायी है। पुरोगामी प्रक्रियानो वेग वधारे एटले H3O+ ની संख्या વધે જ। आ इथोक्साइड में आवुं कई संस्पंदन थतुं नथी, एटले पुरोगामी प्रक्रियानो वेग न वधे एटले H3O+ ओछा मळे। H3O+ वधु मळ्या तो आनी स्थिरता वधु कहेवाय, मतलब आनी स्थिरता छे एटले वधु मळ्या एटले वधु एसिडिक कहेवाय। फिनोल वधु H3O+ आपे एटले वधु एसिडिक। जो कि एसिडिकता माटे एक बीजू बहु जाणीतुं कैरेक्टर है। क्यू एसिडिकता चेक करवा माटे एवुं क्यू कैरेक्टर है? pKa वेल्यू। pKa वेल्यू फिनोलनी केटली है? 10 अने इथेनोलनी 15 पॉइंट समथिंग है, 15.9। हाँ बराबर, 16 जेवी 15.9 है। तो इथेनोलनी pKa वेल्यू ओછી है, मतलब ये ओछो एसिडिक है। आनी वधु है, એટલે આની વેલ્યુ ઓછી છે ફિનોલની, એટલે એ વધુ એસિડિક કહેવાય। pKa વેલ્યુ ઊંધું હોય, Ka વેલ્યુ વધારે હોય તો વધુ એસિડિક, pKa વધુ હોય તો ઓછો એસિડિક। એટલે pKa વેલ્યુ ઉપરથી નહીં કહી શકો। બીજું ઇથેનોલ છે એ NaOH કે Na સાથે પ્રક્રિયા, NaOH સાથે, Na સાથે તો આપે છે, જલીય NaOH સાથે પ્રક્રિયા નથી આપતો, ફિનોલ આપે છે, તો ફિનોલ વધુ એસિડિક ગણાય। प्रक्रिया उपरथी कीधुं, pKa उपरथी कीधुं अने आ संस्पंदन उपरथी कीधुं। 3 कारणों छे कि फिनोल वधु एसिडिक छे एवुं साबित थाय छे। बराबर। 11.15 समझावो कि ऑर्थो नाइट्रोफिनोल शा माटे ऑर्थो मिथॉक्सीफिनोल करता वधु एसिडिक छे। कोनी बात करी छे? ऑर्थो नाइट्रोफिनोल। जोईए ऑर्थो नाइट्रोफिनोल शा माटे ऑर्थो मिथॉक्सीफिनोल करता? એટલે ફિનોલ તો છે જ, આ OH, આ NO2, આ OH, OCH3, આ કેવો છે ખબર છે? ઇલેક્ટ્રોન દાતા। મિથોક્સી અને મિથાઇલ બંને કેવા હોય? ઇલેક્ટ્રોન દાતા। પણ છતાંય એટલું ખરું કે બેન્ઝીન ચક્ર આરે જ્યારે વધીને મિથોક્સી જોડાય છે ને, આ તો એ દાતા જ રહેશે એ તો। અને આ ઇલેક્ટ્રોન આકર્ષક, ઘણી ચોપડીમાં શું છે, આને દાતાને બદલે ઇલેક્ટ્રોન આકર્ષક દેખાડ્યો હોય છે, પણ એવું નથી। મિથાઇલ કરતાં પણ વધુ પ્રબળ દાતા છે મિથોક્સી, તો આ ઇલેક્ટ્રોન દાતા છે। इलेक्ट्रॉन दाता જ્યારે આને ઇલેક્ટ્રોન આપે તો આ OH બંધના ઇલેક્ટ્રોન જો જેટલી જલ્દી આ પડાવી લે અને H ને છૂટો કરે એટલો વધુ એસિડિક થાય, પણ આ અહીંથી જ દાન કરે એટલે O ની પડાવી લેવાની વૃત્તિ કેવી થઈ જાય? ઓછી। જ્યારે આ તો NO2 લઈ જાય ઇલેક્ટ્રોન, તો હવે આ O છે એ આ ઇલેક્ટ્રોનને બહુ જબરદસ્તીથી ખેંચી લે, H+ છૂટો થવાના ચાન્સ વધે, તો એસિડિકતા વધે। એટલે નાઇટ્રો ગ્રુપના કારણે એસિડિકતા વધે છે। બીજું, H+ આપ્યા પછી આમાં બને શું? આવું ફિનોક્સાઇડ આયન બને, રેડી? અને આમાં શું બનવાનું છે? એમાં પણ ફિનોક્સાઇડ, પણ અહીંયા O, અહીંયા OCH3 આ સંસ્પંદનમાં ભાગ લેતું નથી, એટલે આના સંસ્પંદન બંધારણ દોરો ને તો 5 જ થાય, જે ફિનોક્સીન આપણે દોરી છે હમણાં દોર્યા તેવા જ। જ્યારે આમાં NO2 ભાગ લે છે, આના સંસ્પંદન બંધારણો દોરો ને તો 7 બંધારણ થાય, 7। મેં એ 7 દોરી દીધા છે આગલા લેક્ચરમાં, ગયા લેક્ચરમાં 7 દોરેલા હશે। કયા પ્રશ્નના જવાબમાં એ યાદ કરાવો। ઓલા ઓર્થોન પેરાવાળા કીધા હતા,
આવ્યા હતા તો ખરા હો, મારા ધ્યાનમાં છે પણ હવે મળી રહ્યા નથી. યસ, પેજ નંબર 343, 11.8. 343માં 11.8 જ્યારે સોલ્વ કર્યું ને, ગયો નહીં એના પહેલાંના લેક્ચરમાં, હા ત્યારે એમાં છે, એ લેક્ચરમાં આવેલું છે. એમાં મેં આ ઓર્થો નાઇટ્રોવાળાના સંસ્પદન બંધારણો દોર્યા હતા. 7 બંધારણો થાય. વધુ સંસ્પદન બંધારણ એટલે સ્થિરતા વધુ, અને આની જેમ સ્થિરતા વધે એમ પ્રોટોન દાન કરવાની વૃત્તિ વધે. બરાબર? તો આ કારણોથી એ વધુ એસિડિક છે. ચાલો, ત્યાર પછી 11.16 સમજાવો કે બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે કેવી રીતે સક્રિય કરે છે. બસ આ સમજાવવા માટે, આમ તો બીજું કંઈ નથી સમજાવવાનું, પણ સંસ્પદન બંધારણો આપવાના છે. બેન્ઝીન વલય સાથે જોડાયેલું OH સમૂહ એનું સંસ્પદન બંધારણ આપો એટલે ઓકે. જો આ બેન્ઝીન, આ બેન્ઝીન, આમાં સંસ્પદન હોય ને તો ખાલી આટલા જ હોય, બે જ, જેનાથી એની રાસાયણિક ક્ષમતાને ખાસ ફરક પડતો નથી. પણ માની લો કે ફિનોલ હોય, H, તો આ એની જોડી અહીંયા આપે એટલે આ ઇલેક્ટ્રોનની પેર અહીંયા જાય, તો આમાંથી સંસ્પદન બંધારણ ઉદ્ભવે. OH ધનભાર, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ પેરામાં આવે. આપણે ફિનોક્સાઇડમાં આ જ લખી જ છીએ, ધનભાર, આ અહીંયા આવ્યા, આ અહીંયા જાય તો આ ઓર્થોમાં જશે. આ બંધારણો લખવા જ અહીંયા કામનું છે મેઇન. OH આ ઇલેક્ટ્રોન અહીંયા આપે ને આ પાછા જઈ O ઉપર, તો આમાંથી શું બનશે? OH આવું બની જાય. આ 5 સંસ્પદન બંધારણો છે. આ 5 બંધારણોમાંથી 3માં જોવો જોઈએ ઓર્થો ને પેરા ઉપર ઋણભાર આવ્યો. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે ધનભારિત ઘટકનો આના ઉપર હુમલો થાય, તો ધનભારિત ઘટકને આકર્ષવા માટે માઇનસ ભાર તૈયાર છે. જો આ રીતે એ ઓર્થો અને પેરા પોઝિશનને સક્રિય બનાવે છે ધન આયનને આકર્ષવા માટે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન આમાં સરળતાથી થાય. બેન્ઝીનમાં એવું આકર્ષણ ધરાવે એવું કોઈ તત્વ એકેય સંસ્પદન બંધારણમાં છે નહીં. એટલે બેન્ઝીન આવું કોઈ વિશિષ્ટ આકર્ષણ દર્શાવી શકતું નથી, જ્યારે ફિનોલ દર્શાવી શકે છે. ફિનોલમાં આ આકર્ષણ બળ દેખાય છે. જો આ ત્રણેય બંધારણો ઓર્થો ને પેરા ઉપર અન્ય ઘટકને આકર્ષવાની કોશિશ કરે છે. બરાબર? તો આ રીતે બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય કરી શકે છે. એટલે બેન્ઝીન કરતાં ફિનોલ છે એ ઓપી નિર્દેશક થાય, અને સક્રિય ઓપી નિર્દેશક થાય એટલે પરિસ્થિતિ થોડી નિર્બળ હોય તો ચાલે, ગરમી આપવાની હોય તો ઓછી ગરમીથી કામ થઈ જાય. બેન્ઝીન કરતાં આનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે હેલોજિનેશન, સલ્ફોનેશન, નાઇટ્રેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન બધું સરળતાથી થાય ફિનોલનું બેન્ઝીન કરતાંય. એ શું કામ થાય? એનું કારણ આ કે ઓર્થોપેરા ઉપર ધનભારિત ઘટકને આકર્ષવા માટે પહેલેથી વીજભાર, ઋણભાર છે. બરાબર? તો આ સાથે આપણે અત્યારે આટલું સ્વાધ્યાય રાખીશું. થેન્ક યુ. જય હિન્દ.